અને પરમાત્મા ખુદ રામદેવજી મહારાજ ચારણના રૂપે આવ્યા હતા, નીલમની માંગણી કરી, નીલમને સોંપી દીધા. અને ત્યાર પછી આ બધું થઈ ગયા પછી એક દિવસ કુંભો અને નીલમ બે બેઠા છે અને કુંભાએ હળવેક લઈને નીલમને પૂછ્યું, નીલમ એક વાત કહું, કહો. મારા મનમાં એક સંશય છે. એ ભાઈ ખુદ રામદેવજી મહારાજ આવી ગયો તોય હજી સંશયો મટ્યા નહીં. શું સંશય છે બતાવો. તું રાજાની દીકરી અને તારો ગુરુ રૂખી કેમ, તારો ગુરુ ભંગી કેમ, આ શંકા પડી. લ્યો, તું રાજાની દીકરી ને તારા ગુરુ હરિજન કેમ? અને પછી જે નીલમ જવાબ આપે છે, આ ધર્મની વાત છે. આ મૂળ મહાધર્મની વાત અહીંયા પડી છે. આ નિજાર ધર્મની વાત અહીંયા પડી. આ બીજ ધર્મની વાત. પછી તમે એને જે કહો એને, પછી એને મોટો ધર્મ કહો, મહાધર્મ કહો, જૂનો ધર્મ કરો, બીજ ધર્મ કહો, આદિ જે તમારે જે કહેવું હોય, પણ એ વસ્તુ અહીંયા પડી છે. અને નીલમના મુખમાંથી શબ્દો નીકળ્યા, તમે સાંભળેલું છે આ બધાએ. ભાઈલાથી તમે ભાવ રાખો અને ડાળ્યું મેલી તમે ફળ ચાખો. ભાઈલાથી તમે ભાવ રાખો અને ડાળ્યું મેલી તમે ફળ ચાખો. એ જ બોલિયા એ જ લીરલ બાઈ મને સંત ચરણ માં રાખો. ગુરુ મારા સતની વેલડી આવા રૂડા સત ફળ લાગ્યા રે. ગુરુ મારા સતની તો આવા ફળ લાગ્યા છે. હે કુંભા, એની જાત ભાત ન જો. મારો ગુરુ આમ ને તારો ગુરુ આમ ઈ ન જોવો બાપ. કારણ કે ઈ સતની વેલડીએ ફળ લાગેલા, ઈ ફળના રસને તમે જીલો. આ કુંભો અને નીલમ બતાવે. વાદ વિવાદમાં ન પડો. આવતા વાયકને વધાવવું, આવ્યા જ્ઞાને ટુકડો દેવો અને વાદ વિવાદમાં ન પડવું. કહે રામદેવજી, સુનો ગત ગંગા, આ છે મારું ચોથું ફરમાન, ચોથી આજ્ઞા છે 12 બીજના તણીને. કારણ કે આ વેલડીએ તો બાપ 5 કરોડ તર્યા, આ વેલડીએ 7 કરોડ તર્યા, આ વેલડીએ 9 કરોડ તર્યા અને આ વેલડીએ 12 કરોડ તર્યા. કોઈ હરિજન ના ઘરે કોઈ આયા ભગત બીજ પલટે નહીં. પછી યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતાર ધરે આખર સંતનો સંત. ભાઈલાથી ભાવ રાખો ડાળ્યું મેલી તમે ફળ બોલિયા. એ જ લીરલ બાઈ મને સંત ચરણ માં રાખો. ગુરુ મારા સતની વારુડા સત ફળ લાગ્યા રે. ગુરુ મારા સતની વેલડી. આપણે ગામડામાં કહેવત છે, ટપાકાનું શું કામ છે?
થાળીમાં રોટલો આવ્યો એ ખાવાનું કામ છે ને ખાઈ લો, વાત પૂરી. ક્યાંથી આવ્યો, ક્યાંથી બાજરો લાવ્યા, કોના ખેતરનો બાજરો હતો, આપણે એ કાંઈ કામ નથી. આપણે થાળીમાં ભાણામાં રોટલો આવ્યો, જમી લીધું, પેટ ભરી લીધું, જય રામા પીર, બસ ઓમકાર આવી ગયો. ના કે એ બધું ગોતવા જાય તો કેટલી વાર લાગે. આ બિયારણ ક્યાંથી લાવ્યા હતા ને કોના ખેતરમાં વાવ્યો ને કોને લડ્યો ને કોણ માથાકૂટ કરે ભાઈ. હે માથડા કપાવી અમે એ ભાઈ ઘંટીમાં ઓરાણા, માથડા કપાવી અમે એ ઘંટીમાં ઓરાણા રે, એ સુલે રે ચડીને પછી પીરહાણા રે, જમનારા કોઈ નો મળ્યા. બાજરાનો દાણો એમ કહે છે કે અમે બધા ભાઈઓ હંપીને બેઠા થા ને અમને લણી લીધા, લણીને ખળામાં નાખ્યા ને મહેર્યા ને ઉપણ્યા ને ડબ્બામાં પૂર્યા ને ઘંટીએ ચક્કીમાં લઈ ગયા ને પીલી નાખ્યા ને લોટ કરીને અમારા કાળજા અમે બાળી દીધા અને બીજાની હાટું થઈને અમે કાળજા બાળ્યા અને થાળીમાં રોટલો મળ્યો અને ઓલો પાટું મારીને ઊભો થઈ ગયો, મારે નથી ખાવું, તારા બાજરાના રોટલા એ મારી પાછી નિહાકો નાખ્યો એ દાણાએ. કવિ કાગ બાપુ લખે, માથડા કપાવી અમે એ ભાઈ ઘંટીમાં ઓરાણા રે, એ માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા રે, સુલે રે સડીને પછી પીરહાણા રે, જમનારા કોઈ નો મળ્યા રે. આપણે શું કામ છે બાપ? અને આમાં તમે ક્યાં મૂળિયા ગોતવા જાઓ? જે ફળ છે એમાંથી જે મળે છે ચરણામૃત લીધા કરો ને 60 વર્ષ 70 વર્ષ રમીને પૂરા કરો, વાત થાય પૂરી. આંબો કારે વાવવો ને કારે એની કેરી આવે ને એ બધું કોણ જવા દો બાપ. આ ભાંગ જડીમાં મત પડો, ભ્રમડાની જાળા બધા તોડી નાખો. ધર્મમાં ક્યાંય ભેદ નથી, ધર્મ તો એક છે, ભેદ તો મેન તમે ઊભા કર્યા છે. બાકી ક્યાંય ધર્મમાં ભેદ નથી, અને ભેદ હોય ને ત્યાં ધર્મ ન હોય, અને ધર્મ હોય ત્યાં ભેદ ન હોય. ધર્મ તો બધાને જોડે છે, ધર્મ તો બધાને એક કરે છે, ધર્મ તો બધાને એક માંડવાની માલપા બેહારે. મારા 12 બીજના ધણીએ સવરા મંડપનું સ્થાપના કરી અને એમાં મને તમને જણાવ્યું સવરો મંડપ નહીં, સૌના મંડપની માલપા હું છું. એમ આ તમારા બધામાં હું છું એમ રામદેવજી મહારાજ એમ કહે છે મને તમને. સવરા રે મંડપમાં બધાના મંડપની માલપા હું બેઠો છું. અહીંયા બેઠો એમ આમાંય બેઠો, ક્યાંય બાકી નથી. બધાને ભેગા કર્યા, આમાં ક્યાં ભેદ છે? રેખાઓ દોડી નાખી, બધાએ લીટા પાડી દીધા, મૂંઝવી દીધા, કોથળામાં મોઢું બાંધીને રાખ્યા, મારી નાખ્યા, ક્યાંય જવા ન દીધા. તમારે ક્યાંય જવાનું નહીં, તમારે અમારી પાસે જ રહેવાનું. અમને 100 રૂપિયા આપ્યા કરો, 50 આપ્યા કરો, એટલે અમારી ગાડી હાલે અને તમને કાલે હૈલ ન હુજે. બસ હું તો હાસું કહું છું બાપ, મૂકો બધું.
તમને જેના ઉપર પ્રેમ હોય એને ભજવા માંડો બસ. તોરલ કે આપણું મનડું માને ત્યાં જઈને મળીએ, પછી તોરલ કે એમ કાલાથી વણજું ન કરીએ. તમારું મન માને ન્યામ માનવા માંડો, એનું નામ લેવા માંડો. સમય વયો જાય છે, ઘડી વહી જાય છે, યોગ વયા જાય છે, આપણું શરીર પણ ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે. આપણે આ બધું ગોતવામાં રહેવું ને ત્યાં આપણી વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહે. આપણાથી પછી કાંઈ થાય નહીં. પછી નહોતા જોતા ને કોઈને મોકલ્યા રે આવા ગઢપણના દાડલા. નહોતા જોતા ને કોઈને મોકલ્યા રે ગઢપણના દાડલા. આમ નેજવા કરવા પડશે. આંખે દેખા હે નહીં, કાને સંભળા હે નહીં. જઠરાગની મંદ પડી જાહે, કાંઈ ખાવું ભાવશે નહીં. ખાવું કેમ ભાવશે ને ઊંઘ કેમ આવશે. ખાવું કેમ ભાવશે ને ઊંઘ કેમ આવશે. ખાવું કેમ ભાવશે ને ઊંઘ કેમ આવશે. પછી ઊંઘ ઉડી જાહે, ખાવાનું નહીં હાલે. અને કોઈને વગાડ વગાડ શિરામાં ભેરે રેજો મારી ભેરે રેજો. પીર પોકરણ રામ રણું જાવાળા આવો રામા પી ભેરે રેજો મારી ભેરે રેજો. રામ રણું જાવાળા આવો રામા પી ભેરે રેજો મારી ભેરે રેજો. રામ રણું જાવાળા આવો રામા પી ભેરે રેજો મારી ભેરે રેજો. રામ રણું જાવાળા આવો રામા પી ભેરે રેજો મારી ભેરે રેજો. ભેરે રેજો મારી ભેરે રેજો. મધ દરિયેથી નાવને ઉગાર્યા. મધ દરિયેથી નાળને ઉગાર્યા. મધ દરિયેથી નાવને ઉગાર્યા. મધ દરિયેથી નાળને ઉગાર્યા. બેની સગુણાના ભાણે જ જીવાડિયા. 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 એ તમે બુડતા ના છો બેલી રામા પે ભેરે રેજો મારી ભેરે રેજો. તમે બુડતા ના છો બેલી રામા પે ભેરે રેજો મારી ભેરે રેજો. રામ રણું જાવાળા આવો રામા પે ભેરે રેજો મારી ભેરે
ભેરે લાખાવણ જારાન પરસો બતાવ્યો લાખાવણ જારાન પરસો બતાવ્યો મિસરીનું લૂણ કરી ડારો દેખાડ્યો મિસરીનું લૂણ કરી ડારો દેખાડ્યો હે માતા મીણલ દેના જાયા રામા પીર ભેરે રેજો મારી ભેરે એક તાલ હા મારું કાઠિયાવાડ મારે તે પીર પ્રભુ આશરો તમારો 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 આરે ભવસાગર થી અમને ઉગારો ભવસાગર થી અમને ઉગારો ભવસાગર થી અમને ઉગારો હે દાસ રાધે તમારા ગુણ ગાવે રામા પીર ભેરે રેજો મારી ભેરે
રાજા યજમલ ના ઘેરે જન્મ ધરીને 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 ભૂમિનો ભાર ઉતાર્યો રામા ભેરે રેજો મારી ભેરે રેજો તમે ભૂમિનો ભાર ઉતાર્યો રામા ભેરે રેજો મારી ભેરે રેજો તમે ભૂમિનો ભાર ઉતાર્યો રામા ભેરે રેજો મારી ભેરે રેજો ભૂમિનો ભાર ઉતાર્યો રામા ભેરે રેજો મારી ભેરે રેજો વીર પોકરણ ગઢના વાસે રામા राम सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 राम 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 राजा राम 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 राजा राम 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 सीता 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 राम राम बोलिए रामदेव जी महाराज की जय द्वारिकाधीश की એવા ગેડી રે એદડાની રમચ્યો માંડિયો રે ગેડી રે એદડાની રમચ્યો માંડિયો એ રમતા હેડી હેડી નાર બાળ રમતા હેડી હેડી ના બાળ રે ગેડી રે દડાની રમજો માંડ્યું રે એવા ગેડી રે દડાની રમજો માંડ્યું બરાબર સંધ્યાનો સમય થાય અને રામદેવજી મહારાજે ગેડી લઈ દડુલાને ફટકારી સંધ્યાના સમયે દડુલો ભૈરવ ભૂમિમાં બાળીનાથ બાબાની ઝૂંપડી પાસે પડ્યો. બાળીનાથ બાબાએ ગુગળનો ધૂપ કરી ચારે દિશામાં ધૂપ આપ્યો, પોતાના ધૂણાને ચેતન કરી. ગોપ બાળકો કહે છે કે હે રામા, તારા હાથે દડુલો ગયો છે તો તું લેવા માટે જા.
બાબા રામદેવજી મહારાજ વિરમદેવજી મહારાજને કહે છે તમે ગાયો લઈને ઘરે જાઓ, હું હમણાં દડુલો લઈને પાછો આવું છું. રામદેવજી મહારાજ સંધ્યાના સમયે બાળીનાથ બાબાની ઝૂંપડી આવે. બાળીનાથ બાબાએ ગુગલનો ધૂપ વખતે એના ઉપર નજર પડી. કહે છે કે ભાઈ જલ્દી નીકળી જા, તું કોણ છો? હમણાં ભૈરવને આવવાનો વખત થયો છે. બાબા રામદેવજી મહારાજ બાળીનાથ બાબાના પગ પકડીને કહે છે કે બાબા હું અત્યારે ક્યાં જાઉં? આકાશની માલપા મેઘાંબર છવાયેલો ઝરમર ઝરમર વરસાદ વરસે, વીજળી કડાકા કરે, મને બીક લાગે. એક રાત્રિ રોકાવા દો, એક રાત્રિ તમારી ઝૂંપડીમાં રાખો. બાળીનાથ બાબાના પગ પકડી અને રામદેવજી મહારાજ વિનંતી કરે છે, અરજી પાઠી વર્ણન કરે કે આજની રાત મને રાખો બાવલિયા, આજની રાત મને રોકો રે, આજની રાત મને રોકો બાવલિયા, આજની રાત મને રોકો રે. ભેરવાની બીક મને લાગે બાવલિયા, આજની રાત મને રોકો રે. ભેરવાની બીક મને લાગે બાવલિયા, આજની રાત મને રોકો રે. બાળક તમારે શરણે બાવલિયા, આજની રાત મને રોકો રે. બાળક તમારે ચરણે બાવલિયા, આજની રાત મને રોકો રે. બાબા રામદેવજી મહારાજને સદગુરુ બાળીનાથ બાબાએ પોતાની કુટિયામાં લાવી કંથા નામની ગોદડી ઓઢાડી. આન બરાબર રાત્રિ મધ્યરાત્રિ થાન ભેરડવે ત્રાડ નાખી એકદમ ઝૂંપડીની માલપા પ્રવેશ કરે. બાળીનાથ બાબાને કહે છે કે બાબા આ આશ્રમની અંદર કોઈ બાળક આવ્યું છે. સદગુરુ બાળીનાથ બાબા કહે છે કે અહીંયા મારી સિવાય કોઈ છે નહીં. બોલે નહીં બાબા. રામદેવજી મહારાજે આમ ગોદડીને ધ્રુજાવી, એકદમ ભેરુડાએ ચલાંગ લગાવી ગોદડીનો શેડો પકડ્યો. જેમ દુશાસન દ્રૌપદીના શિર પૂરે ખેંચે અને ભગવાન કૃષ્ણ જેમ શિર પૂરે, એમાં જ ભેરુડો ગોદડી ખેંચે. રામદેવજી મહારાજે ગોદડીને વધારી. વિચાર કર્યો કે હું આમનમ ગોદડી વધારતો રહીશ, ભેરુડો ગોદડી ખેંચતો રહેશે, હવાર પડશે, હવાર પડશે તો ભેરુડો મરશે નહીં. એટલે રામદેવજી મહારાજે એકદમ વિકરાળ રૂપ ધારણ કર્યું. આજની રાત મને રોકો બાવલિયા, આજની રાત મને રોકો રે. આજની રાત મને રોકો બાવલિયા, આજની રાત મને રોકો રે. ભેરવાની બીક મને લાગે બાવલિયા, આજની રાત મને રોકો રે. ભેરવાની બીક મને લાગે બાવલિયા, આજની રાત મને રોકો રે. બાબા રામદેવજી મહારાજે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. માથું આકાશમાં ગયું, પગના તળિયા ધરતી પાતાળમાં ગયા, નાભી કમળ હતું એ આમ ધરતી ઉપર રહ્યું. ભૈરવે ચારે કોર આમ નજર કરી, ખલાસ નક્કી થઈ ગયું કે મારો કાળ આવ્યો. એકદમ કુટિયામાંથી ભાગે. રામદેવજી મહારાજે પોતાના ઘોડીલાનું સ્મરણ કર્યું. ઘોડીલાનું આવાહન થયું, ઘોડીલો હાજર થયો. રામદેવજી મહારાજ ઉપર સવાર થયા. આગળ ભૈરવ, પાછળ રામદેવજી મહારાજ. 400 ગાવની ભૂમિમાં ભૈરવને ફેરવ્યો. જ્યાં જોવે ના ચારે દિશાની માલપા રામદેવજી મહારાજ દેખાય. ભૈરવે નક્કી કર્યો કે હવે મારો કાળ નજીક આવ્યો. એકદમ પર્વતની ગુફામાં પ્રવેશ કરવાની તૈયારી કરે. રામદેવજી મહારાજે પોતાનું ભાલું લઈ ભૈરવાની પીઠમાં ભરાવી, જેમ માખણમાંથી મોવળો ખેંચે એમ ભૈરુડાને ખેંચ્યો. પાલાની અણી ઉપર ચડાવી, જેમ સુદર્શન ચક્ર ફેરવે એમ ભૈરુડાને ફેરવ્યો. કાનમાંથી લોહીની ધાર નીકળી, આંખમાંથી લોહીની ધાર નીકળી. દેવતાઓ વિમાન લઈને આવ્યા અને રામદેવજી મહારાજ ઉપર વિમાન લઈને ફરવા લાગ્યા. તમામ દેવતાઓ રામદેવજી મહારાજને કહે છે કે હે બાબા, આ રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્ત કરો. અને રામદેવજી મહારાજે ભૈરુડાને ધરતી ઉપર પછાડ્યો, પાલાની અણી ઉપર મૂકી ધરતીના 2 ભાગ કર્યા અને ભૈરુડાને ભોમાં ભંડાર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર થયો. એકવાર સભામાં બેઠેલા તમામ ભક્તજનો રામદેવજી મહારાજનો જય જયકાર કરે. બોલીએ રામદેવજી મહારાજ.
કર્યો, ભૈરવને માર્યો નથી, ભોમાં ભંડાર્યો છે. પોતાના જમણો પગ રામદેવજી મહારાજે ઉપર મૂક્યો ને તો પ્રભુના ચરણની રજ ભૈરવની છાતી ઉપર પડી, એટલે વિચારો પરિવર્તન થઈ ગયા. હાથ જોડ્યા છે. હે રામદેવજી મહારાજ, મને તમે મારતા નહીં, કારણ ગમે એમ તો હું તમારો ગુરુભાઈ છું, ગુરુને ગમશે નહીં. બાબા રામદેવજી મહારાજ કહે છે, આ પર્વતની ગુફામાં તને બંધ કરું છું. આજથી આ પર્વતની ગુફાનું નામ ભૈરવ ગુફા પડશે. નોમનો પ્રસાદ ડાલીબાઈને મળશે, દશમનો પ્રસાદ તને મળશે, 11નો પ્રસાદ મારી પાસે આવશે. ત્યારથી નિયમ છે, નોમ દશમ 11ના પ્રસંગો ઉજવાય. નોમનો પ્રસાદ ડાલીબાઈના પરિવારના રણુજામાં ડાલીબાઈનો પરિવાર લઈ જાય, દશમનો પ્રસાદ ભૈરવ ગુફાની અંદર પધરાવે અને એકાદશીનો પ્રસાદ રામદેવજી મહારાજના પરિવારને મળે. આ નિયમ છે. ભૈરવ ગુફા અત્યારે હાલમાં છે, પણ શિલા આડી છે. અને ભૈરવને રામદેવજી મહારાજ કહે છે કે આજથી તું મારા પાટની માલપા કોટવાળ તરીકે પૂજાય. આજથી હું તને કોટવાળનું તિલક કરું છું. ત્યારથી કહેવાય છે કે ચોથા યુગનો કોટવાળ ભૈરવ છે. એ કાળ ભૈરવ ને આ ભૈરવ, એ કાળ ભૈરવને આ ગરુડ ચોકીએ ગણપત જેના ભંડારી. કાળ ભૈરવને ગરુડ ચોકીએ ગણપત જેના ભંડારી. હુકમ આપવા હનમો પધાર્યા, આચાર્ય કરે છે કોટવાળી. ગત ગોરાને અલખની કાજે, નીમલી આરે જેણે નીજારી. ગત ગોરાને અલખની કાજે, નીમલી આજે નીજારી. જોડે સજોડે જે નર જાગ્યા, મન में વાસીને મારી. કાળ ભૈરવને ગરુડ ચોકીએ ગણપત જેના ભંડારી. હુકમ આપવા હનમો પધારે, ચારે કરે છે કોટવાળી. ગત ગોરાને અલખની કાજે, નીમલી આરે નીજારી. વાલા નીમલી આરે જેને નીજારી. જોડે સજોડે જે નર જાગ્યા, મન में વાસીને મારી. વાલા મન में વાસીને મારી. ગત ગોરાને અલખની કાજે. જોડે સજોડે જેનર જાગ્યા, મન મેવાસીન મારી. ગત ગોરા અલખની કાજે, નિમલિયા નિજારી. હવે જોડ તો ઠીક, સજોડશું. જોડ તો ઠીક, આમ જોડ ભલે ઊંચા નીચા હોય એમ નહીં. આમ તો કદાચ જોડ હોય, પણ સજોડશું. સવારામ બાપા એક શબ્દ લખ્યો છે પીપળી વાળો, સજોડ એટલે શું એ અત્યારે નહીં કહું. કથામાં એ પ્રસંગ આવશે, પાટનો પ્રસંગ તારે કહીશ. બીજ ધર્મની કથા આવે ને તારે. જોડે સજોડે જેનર જાગ્યા, મન મેવાસીન મારી. ગત ગોરાન અલખની કાજે, નીમ લિયા જેણે નિજારી.
બાબા રામદેવજી મહારાજે કાળ ભૈરવને કોટવાલ પદ આપ્યું છે. કોટવાલ એટલે ગોવાળ થાય, કોટવાલ એટલે ધ્યાન રાખનાર થાય, કોટવાલ એટલે આંકલ કરનારો માણસ થાય, કોટવાલ એટલે એક હરખા બધાને એક પરિવારની માલપા મોટો માણસ ગણાય, કોટવાલ ગણાય. એના આંકલે બધા ઊભા રહે, એના આદેશે બધા ઊભા રહે, એની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરે. એ બોલ્યા બસ. બાબા રામદેવજી મહારાજે ભૈરવનો ઉદ્ધાર કરી સદગુરુ ચરણમાં શીશ નમાવી અને કહે છે કે બાપજી, આજથી તમે મારા સદગુરુ છો. તમારા ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે મારે તમને કંઈક આપવું પડે. પણ રામદેવજી મહારાજ અને સદગુરુ બાળીનાથ બાબાની જે ચર્ચા છે અને એમાં 4 પ્રકારના ઋણ બતાવે. એ ઋણ કઈ રીતે ચૂકવવા એ આપને 10 મિનિટ ભાઈ આપું નથી ને કઈ તો બોલવું હોય તો બોલી નાખો, પછી ચાલુ કથા આપીશ નહીં. હા, ધમકી. કારણ કે મારે કથા એવી આવે છે એટલે વચ્ચે આમ સાહ ફરી જાય. તમે આ બુક લઈને આવ્યા ને એટલે મને એમ થયું કે બોલવાનું વિશે કાંઈ. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને રામદેવજી મહારાજ ઉપદેશ લેશે, ગુરુ બોધ લેશે. બાળીનાથના ચરણમાં બેસી અને રામદેવજી મહારાજ કહે છે કે બાપજી, તમે મારા સદગુરુ બન્યા છે, મારે તમને કંઈક આપવું પડે. રામદેવજી મહારાજ કહે છે કે આ જગતમાં આ જીવને 4 જણાના ઋણ હોય છે. આ જીવ માથે 4 પ્રકારના ઋણ હોય. પહેલું ઋણ ભગવાનનું કે મનન તમને આ અવતાર આપ્યો. બીજું ઋણ માતા પિતાનું કે મનન તમને જન્મ આપ્યો. ત્રીજું ઋણ દેવતાઓ એટલે પિતૃઓ. અને ચોથું ઋણ છે સદગુરુનું. આ 4 ઋણમાંથી કોઈ લગભગ મુક્ત નથી થતું. 4ના ઋણ આપણે આપીએ કે નહીં. ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે પરમાત્માના પંથ ઉપર હાલવું, ભક્તિના માર્ગ ઉપર હાલવું, 5 નામ લેવા, સત્કર્મ કરવું, સારું કાર્ય કરવું, કોકને સારા વિચાર દેવા, કોક દુઃખી હોય એની સેવા કરવી, આ બધા કાર્ય કરે તો એ ભગવાનના ઋણમાંથી મુક્ત થાય. મને તમને પરમાત્માએ આ જગતમાં મોકલ્યા તો કાંઈક સારું કામ કરવા માટે મોકલ્યા. ભલે કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં, પણ બેઠા બેઠા કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. એવો ખરાબ વિચાર ન લાવો કે આનું ખરાબ થાય, એમાંય દોષ લાગે. ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે હરિભજન કરવું, કર્મમાંથી થોડા થોડા છૂટા થઈ કર્મની આશા રાખ્યા વગર એમનું ધીરે ધીરે આ પંથ ઉપર હાલતું જવું, ધીરે ધીરે આ પંથના માર્ગ ઉપર હાલતું જવું, કર્મમાં ચોંટ્યું ન રહેવું, આશા ન રાખવી, ફળની ઈચ્છા ન રાખવી. આવું ગીતાજીમાં કર્મના સિદ્ધાંતમાં બતાવે. પ્રભુ ભજન કરવું, બસ હાલતા ચાલતા ઉઠતા બેઠતા જ્યારે સમય મળે, જ્યારે મોકો મળે. અને હરિનું નામ લેવામાં તમ તારે આમ જો લાંબા પગ કરીને નામ લેવાય, ટેકો દને લેવાય, હુતા હુતા લેવાય. રામ સીતારામ જે તમને મને મારા તમારા સદગુરુએ આપ્યું હોય એ નામનું હાલતા ચાલતા રટણ કરતા રહેવું. એ મૂડી બને, એ આપણી આમ પૂંજી છે, પૂંજી એ આપણી કમાડી છે. તો હરિના ઋણમાંથી મુક્ત થવાય. જગતમાં આવ્યા તો કાંઈક કરવું પડે, સારું કામ.
હરિ ધ્યાન હૃદયમાં ધરત તો સુર રાખજો. તારું ધ્યાન બોલામ હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા સતકર્મનું ભાતું કરતો જા હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા વાતું કરતો જા હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા સત્કર્મનું ભાતું ભરતો જા હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા સત્કર્મનું ભાતું ભરતો જા આ વિશ્વપતિની ફૂલવાડી આ વિશ્વપતિની ફૂલવાડી આમાં કંઈક ફૂલડા ખીલ્યા છે આમાં કઈક ફૂલડા મીના છે કોઈ આજ ખરે કોઈ કાલ ખરે હરિ ધ્યાન હૃદયમાં ધરતો જા કોઈ આજ કોઈ કાલ હવે માયામાંથી ધીરે ધીરે હરતો જા પ્રભુ ધ્યાન હૃદયમાં ધરતો હવે માયામાંથી ધીરે ધીરે હરતો જા હૃદયમાં ધરતો જા ધ્યાન હૃદયમાં ધરતો જા એ ધ્યાન હૃદયમાં ધરતો જા તો પરમાત્માનું કીર્તન કરવાથી એનું નામ લેવાથી સત્કર્મ કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય છે. કોશિશ કરાય. બીજું ઋણ માતા પિતાનું એની સેવા કરવાથી એની આજ્ઞામાં રહેવાથી એના આત્માને શાંતિ મળે એવા કામ કરી અને માતા પિતાના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ. જેમ આજ કથામાં બાપુએ પ્રવચન કરીને કીધું કે સવારમાં દીકરો જાગી અને પોતાના મા બાપને પગે લાગે, બીજું કાંઈ ન કરે તો આજનો દીકરો આજનો યુવાન એક જ કાર્ય કરે, નોકરીએ જાય, ધંધે જાય, ભણવા જતો હોય તો પોતાના માતા પિતાને એકવાર પગે લાગે તો એ માં કદાચ આશીર્વાદ દઈ દેશે ને એવો આશીર્વાદ આ જગતમાં બીજે ક્યાંય નહીં મળે. એના ઋણમાંથી મુક્ત થવાય. હાસા ગુરુ જ બાળકનો મા બાપ છે. આપણે પેલા ગામડામાં ભજનમાં સાખી ગાતા કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપના પછી અલખ પુરુષના નામ. પેલા મા બાપ, પછી ગુરુ અને પછી ભગવાન. ત્રીજો નંબર રાખ્યો પરમાત્મા. માતા પિતા દુઃખી થાય, ગુરુ દુઃખી થાય અને આપણે મંદિરમાં જઈને હોનાના કળશ ચડાવી તો એ કાંઈ ભગવાનને આમ ગમે નહીં. પેલા તારા મા બાપ એને પગે લાય, એની દુઆ લે. રામદેવજી મહારાજ બતાવે છે એની સેવા કરવાથી, એના આશીર્વાદ લેવાથી આપણે મુક્ત થાય. ફરી એકવાર બધાને કહી દઉં કે મા બાપ જગતમાં બધું મળશે પણ માતા પિતા મળશે નહીં. મા બાપને હાંસવજો. મને તમને સંપત્તિ મળી હોય તો એની આંતળી ઠારજો, એની આંતળીને દુભાવતા નહીં. એને પાસે બેહારજો. એ કાંઈ રહ્યા એટલું રહેવાના નથી. એક કાંક્ષી જેટલો રોટલો જોઈ એનું પેટ ઠારજો અને એનું પેટ ઠરે ને તો માલપાથી આશીર્વાદ નીકળશે કે હે બાપ તારા ભર્યા ભોગવ, એમ માલપાથી અવાજ નીકળી જાય. અને એકવાર નાભીમાંથી મા બાપનો અવાજ નીકળી જાય ને ભાઈ એટલે પૂરું થઈ જાય. એના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરાય.
ત્રીજું ઋણ છે પિતૃઓનું. 71 પેઢી તરે. ઘણા એમ કહે છે પિતૃઓ નથી, એ બધા ન હોય તો એને ઠીક છે, બાકી છે તો ખરું. કદાચ માને તો ઠીક, ન માને તો કાંઈ નહીં. બાકી પિતૃઓનો આખો લોક છે. પિતૃ છે, પિંડદાન વિધિ થાય. ઘણા એમ કે આ તો બ્રાહ્મણોએ બધું એનો ધંધો કરવા માટે બધું નાખી દીધું. ના, એવું છે નહીં. ભગવાન વશિષ્ઠજીએ રાઘવને, ભગવાન રામને મંદાકીની ચિત્રકૂટમાં પિંડદાન કરાયું. રામચરિત માનસની કથામાં લખે, ભાગવતમાં બતાવે, શાસ્ત્રોમાં બતાવે કે ભગવાન કૃષ્ણએ પાંડવોનું પિંડદાન કરાવ્યું. પાંડવોને કારણ કે ગોત્ર ગર્દનનું પાપ લાગ્યું હતું. ગમે એમ તો પાંડવો એના કુટુંબના ભાઈઓ તો એટલે ગોત્ર ગર્દનનું પાપ લાગે. એક ગોત્રના ભાઈઓને માર્યા, એનું કલંક લાગ્યું. એ કલંકને કાઢવા માટે, પિતૃઓને ગતિ આપવા માટે ખુદ ધર્મરાયે માથે મુંડન કરી અને ધર્મરાયે પિંડદાન કર્યું, પિતૃઓને ગતિ આપી. અગસ્ત પુરાણની માલપા વાત છે, જે સાગર પી ગયેલો પુરુષ દરિયાને આમ ઘૂંટડામાં ઉતારી ગયો, અને આવો મહાપુરુષ જ્યારે હાલ્યો જાય અને પાછળથી અવાજ આવ્યો કે હે અગસ્ત, હે અગસ્ત, હે અગસ્ત. અગસ્ત ઋષિએ પાછું વાળીને જોયું, કોઈને જોયા નહીં, કે હું દરિયો પી ગયેલો અને આજ મને તુકારો કોણ કરે? અવાજ આવ્યો કે અમે તારા પિતૃઓ છે, તું ભલે દરિયો પી ગયો પણ હજી એમ તૃપ્ત થયા નથી, અમને તાર. બોલે હું તો સાધુ થયો, મારે કઈ રીતે, હું ઋષિ બન્યો, કઈ રીતે મારે તમને તારવા? બોલે તું લગ્ન કર, લગ્ન કરીને તારા ઘરે દીકરાના જન્મ થાય અને એ દીકરો તર્પણ કરે, તારે અમારો ઉદ્ધાર થાય. અને અગસ્ત ઋષિ લગ્ન કર્યા, અગસ્ત પુરાણમાં બતાવે, અને પોતાના પિતૃઓને તાર્યા. પિંડદાન વિધિ તર્પણ કરે છે પિતૃઓને. દેવતાઓ એટલે પિતૃઓ. આમાં બતાવે રામદેવ કથામાં ત્રીજું ઋણ પિતૃઓનું ઋણ છે. કદાચ કોઈક ન માનતા હોય, ભલે ન માને, આપણે એને હું કાંઈ કહેતો નથી માનજો એમ. આપણે કોઈ નક્કી નથી, તમ તારે હું કહું તમારે માની લેવું એવું નથી. તમને સારું લાગે તો માનું, આમાં આવે એ હું કહું.